નમસ્કાર ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રોનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છીએ અમારા તબેલામાં જે ગાભણ પશુ હોય એના જે દવા આપણે વાપરવી છે અને શું દવાનું નામ છે અને એ દવાથી શું શું ફાયદા થાય છે અને ક્યારે આપવાની હોય છે, શું કાંઈ કિંમતમાં આવે છે, તો સંપૂર્ણ વિડીયોમાં માહિતી દેવાના છે. તો જો કોઈ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી અવારનવાર માહિતી બધા ખેડૂત સુધી પહોંચતી રહે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો, આપણે પહેલાં તો આપણે તબેલાની ગાયો દેખાડી દઈશું. તમે જોઈ શકો છો, આ અમારી ગીર ક્રોસ ગાય છે, જે આપણે ગીર ગાયમાંથી ઉછેર થયેલો છે અને જે આપણે આ દેશી ગાય છે આપણે ઘર માટે રાખેલી છે. તે પછી આપણે જે એસએફ ક્રોસ આવે એ ગાયો છે. અમુક ગાયો ખાઈ પી અને આરામ કરી રહ્યું છે અને વાગવલ કરવાનું ચાલુ છે, તમે જોઈ શકો છો. તો આપણે જે ગાભણ ગાય છે આવડિયા, એને આપણે 1 મહિના પહેલાં જે દવા બોક્સમાં આવે છે ટીકડી, જે એક બોક્સમાં કેટલી ટીકડી આવે છે એ બધું આપણે વિડીયોમાં બતાવવાના છે. તો વિડીયોમાં બન્યા રહીજો અને શું કાંઈ કામ આપે છે એ સંપૂર્ણ માહિતી આપણે આપવાના છે અને સારું એવું કામ આપ્યું છે. તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, જો આપણે આ દવા લાયેલા છીએ, જો તમે જોઈ શકો છો, ઓર્ડર વેટ કરીને દવા આવે છે. અને આની અંદર જે અહીંયા લખેલું છે 10x4, એટલે 10 ટીકડીના ઓલા પટ્ટી આવે છે. 4 ટીકડીની આપણે અંદર બતાવશું વિડીયોમાં. તો આ રીતની એની અંદર એક પત્રિકા પણ આવે છે. તમે જોઈ શકો છો, આમાં બધું આપણે જે સંપૂર્ણ માહિતી હોય એ વાંચવાની આવે છે. थन के विकास के लिए एवं थन के रोगों को दूर करने के लिए बधी माहिती आमा होय छे. આવી રીતની કંઈક પત્રિકા અંદર આવે છે, જે આપણે વાંચી અને ટીકડીઓ આપવાની રહેશે. અને આની અંદર આવી રીતની 4 ટીકડી આવે છે એક પટ્ટીની અંદર. એવા 10 પટ્ટી આવી અંદર આવે છે બોક્સની અંદર. તો આ ટીકડી રહી ખેડૂત મિત્રો, આપણે જે ગાય આપણે 1 મહિનાની વાર હોય એને આપવાનું કીધું છે. 2 ટીકડી, એક ટાઈમની 2 ટીકડી આપવાની. જે ગાય ગાભણ હોય અને 30 દિવસની વાર હોય વિહાવાને, એને એક ટાઈમની 2 ટીકડી, સવારે 2, સાંજે 2, એવી રીતની ટીકડી આપવાની રહેશે. અને એનું રિઝલ્ટ પણ આપણને સારું એવું દેખાય છે. તમને આગળ વિડીયોમાં આપણે ગાય બતાવશું. તો આપણે એક બોક્સ, આ તો જો કે આપણે 2 બોક્સ લાવ્યા હતા. એક બીજી ગાયને હજી થોડીક વાર છે એને આપવા માટે, આ જે એક પડ્યું છે અને એક આપણે ગાયને આપી દીધું છે. તો આની આપણે કિંમતની વાત કરવી ખેડૂત મિત્રો, તો 400 રૂપિયા, 410 રૂપિયા લખેલા છે. એટલે આપણે આગળથી 400 રૂપિયા લીધા હતા. પછી તો જે કાંઈ એરિયામાં જે કાંઈ મેડિકલમાં કિંમત હોય, અમુક પૂરતા પણ લેશે, અમુક 10% ડિસ્કાઉન્ટ દેતા હોય, એવી રીતના આપે છે. અને આવી રીતનું બોક્સમાં બધી રીતે જે તમે જોઈ શકો છો, આ કાંઈ ટકાવારી હોય આ બાજુ લખેલી છે.
કોઈ પણ ખેડૂત મિત્રોને વાંચવું હોય તો આપણે નજીકથી બતાવશું. પશુપાલક મિત્રોને આ ટીકડી બહુ ઉપયોગી થાય, કારણ કે જે આપણે કોઈ પણ ગાય હોય એને આગલા વેતરમાં આપણે જે અમુક આંસળમાં મસ્ટાઈજ થયું હોય તો એમાં દૂધ આપણે ઘટી ગયું હોય તો આ ટીકડી એમાં કામ આપશે એવી રીતનું આપણને ભલામણ કરેલી છે કે જેમાં દૂધ ઘટી ગયું હોય, જે આંસળમાં એક થનમાં દૂધ ઓછું થઈ ગયું હોય એ 1 મહિનો અગાઉ આપણે આપીએ એટલે એમાં સુધારો થાય અને દૂધ બધા આંસળમાં સરખી રીતનું આવે અને જે વરાક ગાયનો હોય એ પણ બનાવશે. તો આપણે ક્યાંથી લાવ્યા હતા એની વાત કરવી તો આપણે જે ચોટીલા તાલુકાનું ચોટીલા જ તે આપણે ચોટીલા જે આણંદપુર રોડ છે, આણંદપુર રોડ દ્વારકેશ મેડિકલ કરીને છે, અહીંયાથી આપણે લાવ્યા હતા. જે કોઈ ખેડૂત મિત્રોને અથવા પશુપાલક મિત્રોને લેવું હોય તો ચોટીલા આપણે મોબાઈલ નંબર આપણે જે આગળ વિડીયોમાં થંબનેલ હોય છે એમાં આપણે લગાડેલો છે. કોઈ પણ ખેડૂત મિત્રોને લેવી હોય તો થંબનેલમાં જે આપણે મોબાઈલ નંબર આપણે આ મેડિકલવાળાનો છે એ આપણે લખેલો છે. કોઈ પણ લેવી હોય તો ફોન કરીને જઈ શકે છે. તો ખેડૂત મિત્રો આપણે જે આ ગાય છે એને આપણે એ ટીકડી વાપરેલી છે, તમે જોઈ શકો છો. આ અમારી ગાય છે, એને આપણે ટીકડી વાપરેલી છે. આને હવે અંદાજિત આપણે લગભગ 15 દીની વિહાવાને વાર હશે, 10 થી 15 દિવસની. તમે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો જોઈ શકો છો, આવી રીતનો કંઈક આપણે વરાક ગાય બનાવ્યો છે. આને આપણે એક બોક્સ આખું ટીકડીનું પૂરું કરેલું છે, જે પ્રમાણે આપણને ભલામણ કરી હતી એ રીતે, અને સારો એવો વરાક બનાવ્યો છે. અને આ અમારી ગાય બીજા વેતરની છે, જેને આપણે આપેલું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે જે વરાક બનાવ્યો હોય. હજી પશુપાલક મિત્રો આ જે ગાય આપણે જે 10 થી 15 દિવસની વાર છે, હજી વરાક એકદમ જોરદાર બનાવશે. હજી તો આ હું એમ કહું છું કે 50% વરાક નથી બનાવ્યો, એટલે વરાક હજી જોરદાર બનાવશે. જ્યારે 4 થી 5 દિવસની વાર હશે ત્યારે ખાસો વરાક બનાવશે, એટલે ત્યારે તો એકદમ ફૂલ ટાઈટ થાય છે વરાક. જે આંસળમાં ખીરું આવી જાય એટલે એકદમ દેખાવમાં આવતો હોય છે. અને આપણે અત્યારે આને જે આપણે માહી દાણ આવે એ ખવડાવવાનું શરૂ છે. જે અમારે અહીંયા માહી ડેરીમાં દૂધ ભરવી છે એમાં અમારે માહી પાવર દાણ આવે છે એ આપણે ખવડાવી છે. જો કે ઘણા બધા પશુપાલક મિત્રો ટ્રાન્ઝેક્શન ફીડ પણ ખવડાવતા હોય છે. આપણે પણ ટ્રાન્ઝેક્શન ફીડ લાવતા હતા, પણ હજુ આપણે લેવા જવાનું નથી, એટલે અત્યારે જે માહીનું પાવર દાણ આવે છે એ જ ખવડાવી છે અને એનું રિઝલ્ટ પણ સારું છે. તો આ રીતનો આપણો જે ગાય છે એને વરાક તૈયાર થઈ ગયો છે. તો ખેડૂત મિત્રો અથવા પશુપાલક મિત્રો, આજનો વિડીયો અમારો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો કોઈ પશુપાલક મિત્રો અથવા ખેડૂત મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબ કરી અને પડખે બાજુમાં જે બેલ આઇકન બટન આવે એ દબાવવાનું ન ભૂલતા, જેથી બેલ આઇકન દબાવવાથી જે અમારો વિડીયો જે આપણે એક દિવસ નહીં એક દિવસ નવો નાખવી છીએ એની માહિતી રોજે રોજ એક દિવસના ને એક દિવસ આપણે વિડીયો નાખવી છીએ એ મળતી રહે. તો આ રીતનો કંઈક આપણો તબેલો છે. અને આપણા ગમાણમાં આપણે જે આવી રીતના પાઇપ ફિટ કરેલા છે.
તો ખેડૂત મિત્રો અથવા પશુપાલક મિત્રો આપણે ફરી આવા વિડીયોમાં એક મળીશું. અને જો કોઈ વિડીયોમાં આપણે કોઈ ખેડૂત મિત્રો અથવા પશુપાલક મિત્રોએ આ દવાનો અડર વેટ કરીને દવા આવે છે એનો ઉપયોગ કરેલો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, અથવા રિઝલ્ટ પણ મળેલું હોય તો જરૂર જણાવશો. અને આવા ફરી વખત વિડીયોમાં મળશું. ત્યાં સુધી લઈશું રજા. જય જવાન જય કિસાન.